આગામી 48 કલાકમાં હજુ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પાટણ સમિત હારીજના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ આ ભાગમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને ગુજરાત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવા ભારે ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બનેલી એક સિસ્ટમ હવે ધીરે ધીરે ડિપ્રેશનથી ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં આકાર લઈ શકે, જેના લીધે એક મોટું વરસાદી વહન બંગાળ ઉપસાગરમાંથી આવ્યું જણાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવશે. એટલે આ વહનના કારણે તારીખ 30 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા પુનઃ રહેશે. આ સિસ્ટમનો માર્ગ ઉત્તરાવર્તી રહેવાની શક્યતા રહેશે. એટલે 30 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં, અને આમ તો 28-29 જુલાઈથી ઝાપટા તો શરૂ થઈ જશે. એટલે 30 ઓગસ્ટની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે. લગભગ 3 ઓગસ્ટથી જો એક વખત ભારે વરસાદ શરૂ થઈ જાય તો આશ્લેષામાં નક્ષત્રમાં ભારે વરસાદ થતો હોય છે. તારીખ 9 ઓગસ્ટથી વરસાદ થોડોક વધુ શકે. એટલે હવે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેતા મોટા પૂરનો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓ માટે ઓગસ્ટ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને કેટલાક પાકોમાં જીવજંતુથી અથવા તો વરસાદની ગતિવિધિના લીધે ઊભા કૃષિ પાકોમાં હરકત પણ આવી શકવાની શક્યતા રહે. ઓગસ્ટના 3-4 સપ્તાહમાં પણ વરસાદની શક્યતા રહે.